આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું મિહિર રાવલ આપની સાથે। સૌથી પહેલા વાત કરીએ બારડોલીની। બારડોલીમાં ગણપત વસાવાએ વિવાદિત નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીને શિવ સાથે સરખાવવામાં આવે છે તો જો ભગવાન શિવ હોય તો તેમને ઝેર પીવડાવો અને ઝેર પીવડાવ્યા બાદ જીવે તો આપણે શિવ માનીશું। આ નિવેદન કર્યું છે ગણપત વસાવાએ। રાજ્ય સરકારમાં મંત્રી ગણપત વસાવાએ આ વિવાદિત નિવેદન કર્યું છે। બારડોલીમાં સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીને લઈને ગણપત વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીને શિવ સાથે સરખાવવામાં આવે છે। ભગવાન શિવની જેમ ઝેર પીવડાવો તેમને અને ઝેર પીવડાવ્યા બાદ જો રાહુલ ગાંધી જીવે તો આપણે તેમને શિવ માનીશું। રાહુલ ગાંધીને એમ કહેતા હોય કે રાહુલ ગાંધી સાક્ષાત શિવજીનો અવતાર છે તો શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા। ઝેર તમારા નેતાને પણ 500 ગ્રામ પીવડાવો અને સામે ચૂંટણી બચી જાય તો અમે માનીશું કે આ સાક્ષાત શિવજીનો અવતાર છે। તો